મેળી માત કી જય। આ પરસોત્તમભાઈ સોનગરા જે મેડીમાના ધામની અંદર ભક્ત છે અને સેવા પૂજા કરે છે। આ કેટલાય પ્રકારના યોજનો થઈ રહ્યા છે, કેટલાય પ્રકારની વિકાસ થઈ રહ્યો છે। મેડીમાનું મંદિર એક ધામ બનાવ્યું એવા જ આ પરસોત્તમભાઈ સોનગરા છે। અહીંયા દોઢ વર્ષ પહેલા જે માતાજી બિરાજમાન છે આપણે મેડીમાં દાંડામોરાવાળા, એની પ્રતિષ્ઠા પણ પરસોત્તમભાઈએ કરી હતી અને 3 દિવસની અંદર 20 થી 25,000 સેવકોએ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને અહીંયા મોટા પાયે એક દાન દંગનો કાર્યક્રમ પણ રાખેલો હતો, જેની અંદર પ્રવીણભાઈ રાવળ જે પધાર્યા હતા। ત્યારે હું પરસોત્તમભાઈને રિક્વેસ્ટ કરું કે આ જે દાંડામોરાવાળા મેડીમાં છે તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણને કઈ સંભળાવો। પરસોત્તમભાઈ। જય માતાજી। જય માતાજી। નમસ્કાર રાજુભાઈ। હા, આપે જે માનો પરિચય લીધો આમ અને જે પરિચયને મને અનુમતિ છે એ આપને હું જણાવું છું। બોલો। ગામ ખંપાળિયા। ગામ ખંપાળિયા। હા, ગામ ખંપાળિયા। ત્યાં અમારે રૂપા ફૈબા। હા, રૂપા ફૈબાની એવી ભક્તિ હતી કે માં અને મીનો અંતર એક તાર હતો। નાની ઉંમરથી કે જે માની ભક્તિ કરી, માની દાંડામોરાવાળા મેડીમાં ભક્તિ કરી। પછી એનો ઉંમર થઈ એટલે માતા પિતાએ લગ્ન કરી દીધા। બરોબર। પછી એનો કરિયર ડાયરો ખૂબ આપ્યો। હા। પછી છેલ્લે જયારે જાન વિદાય થઈ, હા, તારે એના પપ્પા કીધું બેટા બોલ, તારે કોઈ પણ જરૂર નહીં, કોઈ પણ ઈચ્છા હોય તો ખામી હોય તો તું બોલ, હું તને પૂરું પાડતો। હા, બરોબર। કે દાદા તમે મને આપ્યું, ગઢી થયું ને તો ખૂટે નહીં એટલું તમે મને ઘર મિલ માલક બધું આપ્યું। બરોબર। પણ કઈ ઊભી રહી દીધી। બરોબર। પછી એના પપ્પાને ઓછું લાગ્યું, બેટા પણ એટલે શું, તારી ઈચ્છા છે, ઈચ્છા છે એવું બોલ કે તમે નહીં આપી પણ તું જાહેર કર તો મને ખબર પડે ને। હા, બરોબર છે। પછી એને મેલડી માં મારા કુળમાં મેલડી, રૂપાભાઈ ફૈબાના કુળમાં મેલડી પૂજાતી હતી। બરોબર। લઈના પપ્પાએ ના પાડી, બેટા આ મારી એકની માં નથી। બરોબર છે। આપણા અહીં 300-350 ઘર છે। હા, આ એની દેવ છે, એને પૂછ્યા વિના તને નો આપ્યો, કઈ વાંધો નહીં દાદા। પછી એ વખતે શરૂ થઈ। બરોબર। એ દીકરીને રૂપા ફૈબાને, બરોબર, તમે પૂછજો ને હું દીકરી હારે પણ જોઈશ, એની ભક્તિ છે, મને એના હારે જવાનો મને ભાવ છે। એટલે તમે દિવસો તો ભલે અને નહીં તો ભલે, હું એને હારે શું। બરોબર છે। પછી બધા ભયોથી નિર્ણય લઈ અને માં ને કાપડામાં આપ્યા રૂપા ફૈબા। કાપડાની અંદર માતાજી પધારે। હા, કાપડામાં અર્પણ કર્યા। બરોબર। એટલે કામ કર્યું કહેવાય। પછીનો એવો સંજોગ બન્યો, એમને રૂપા ફૈબાનો પણ કોંડ કીધું। કોંડ ગામ આપણે ધાંગધ્રા તાલુકા। બરોબર। પછી એમને અનુરૂપ લાગતા પરિવર્તનમાં અનુરૂપ ન લાગતું હોય, પછી સુલી આવ્યા। સુલી ગામમાં। બરોબર। હા, સુલી થી ને અનુરૂપ ન લાગે પછી સાયલા સ્ટેટમાં આવ્યા। બરોબર। સાયલા સ્ટેટમાં આવ્યા એટલે માને તો પછી જ્યાં વસવાટ થયા તો લાવવા પડે। હજારના નેગેથી માને લાવી અને એને જે હતું માતાજીનું ફળું અને કંડીઓ એ રૂપા ફૈબા અહીંયાથી લઈ નીકળ્યા। બરોબર। એના વડવાઓ પછી આ વખત પર આવતા આ તળાવ હતું। બરોબર। તળાવે કોરો ખાવા બેઠા અને પાણી પીધું। બરોબર। અને માનું ફળ નીચે મૂકી જવાનું એ લોકોને ખબર નથી, મૂકીને દેવ પછી હટે નહીં। પછી માનું ફળ ઉપાડવાની કોશિશ કરી। બરોબર। માએ કીધું બેટા હું 3 ગામના સીમાડે મને ઈચ્છા છે, મને તું બે। પછી આ બે રહ્યા। પછી અમારા વડવા સાયલામાં 150 ઘર છે, વખતમાં 70-80 ઘર છે અને વસ્તડીમાં 30-40 ઘર છે। આ બધા ભયુ પરિવારના કુટુંબ, સોનગરા પરિવાર।
પછી આ બેહર્યા પછી અમારા જે વડવાના બળદ હતા એ સોરાઈ ગયા. બરોબર. સોરાઈ ગયા તો માને રામ કરી મારી તમે આવ્યા છે અમારો લઈ જાય છે તો એમે કેમ જે ભાવ કરી શકશો? બરોબર, સાચી વાત. પછી માય અરજ સાંભળે એટલે એને પેલા ઢાંઢા કહેતા. બળદને ઢાંઢા કહેતા. હા. ઢાંઢા લાવી દીધા મારી, પછી મોઢા કાઢી લીધેલા. બરોબર. કુડલા મારી પાસે પિત્તળની કડીઓ જેવું હોય ને એ લોકો પેલા ઢાંઢાને શણગારતા હતા. શણગારતા ઈ કાઢી લીધું. બરોબર. નકરા બળદ મૂકી ગયા. બરોબર. પછી માને કીધું મારી ઢાંઢા તો લાવી પણ કે મોઢા વિના ના લાવી. હા, બરોબર. પછી માએ પરચો આપ્યો. પરચો પૂર્યો એથી નામ પાડ્યું ઢાંઢામોહન મેળવીમાં. બરોબર. અને આ ઇતિહાસ બારોટના ચોપડામાં પણ છે. બરોબર. અમારા બારોટના ઇતિહાસ અને કેટલાક વર્ષો થયા છે આ જે ઇતિહાસ છે આ જે હનુમાન છે મારા ભા હતા ભુવા. બરોબર. ધરમસિંહા. ધરમજીભા. હા. ધરમસિંહ ગલા. હા. એ માને અરે એવી બનતી હતી માને ક્યાંય કામ થઈ ગયું. બરોબર. તો અંદાજે 150, 200, 300 વર્ષ જેવું અંદાજે 300 ની આસપાસ વર્ષ થયા. તો 300 થી ઢાંઢાવાળા મેળીમાં બિરાજમાન આ છે. અહીંયા હજારો ભક્તો આવે છે. હા. અને હવે બીજું એક ભાઈ પરસોત્તમભાઈ મારે એવું કહેવું છે કે અહીંયા માતાજીના પરચા કેવા છે જેથી કરીને જે અત્યારે પીડાથી જે દુઃખોથી પીડાય છે લોકો, તો માતાની દયાથી એને પણ સારું થાય, કોઈની ભક્તિભાવથી આવી માના દર્શન કરે અને એનું સારું થાય એવું એ માટે કંઈક તમે કહો. દર્શનોથી અહીં આવે છે અને પરંપરા એ લોકોને ખબર છે કે માનું કામ છે એક આ એક ન્યાયાધીશની ગાયકી છે મેરડી. બરોબર. હવે એનો એક તાર લાગે મેરડીનો અને જે દુઃખી માણસ એનો એક તાર લાગે હવે છે બરાબર. થાય. તો અહીંયા કોઈ ભૂવા નથી. ભુવા છે પણ ભુવાની કોઈ જરૂર જ નથી. બરોબર. ભુવાનું નામ શું છે આપણા ભુવાનું? ભુવાનું નામ છે લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ મારા દીકરા છે. બરોબર. સોનગરા ઈ પણ. હા, અને પઢિયાર છે પ્રભુભાઈ લાલજીભાઈ. બરોબર. આમાં ભુવા કેમ માટે એ વાત ને હું માન નથી તો ડાયરેક્ટ જજ પાસે જડી લેવાનું એવું છે. આ માને અરજ કરો. બરોબર. તમારે આવડા પાડો અને તમારો સાચી નિષ્ઠા અને સાચું તમારું હોય હા. તો માં તમને 3.5 થી ન થવા દે. હવે જો ભાઈ પરસોત્તમભાઈ મસ્ત સરસ વાત માતાજીની કરી આપણને, અને ભાઈ ભક્તોને પરસોત્તમભાઈ એવું કહી રહ્યા છે કે ડાયરેક્ટ મેળી માને અરજ કરો, તમારી પ્રાર્થના કરો, કોઈ પણ દુઃખ હોય, પુત્ર પ્રાપ્તિ હોય, કેન્સરના રોગ હોય, કોઈ પણ હોય, ઢોર માંગવું હોય, બરોબર, કોઈ પણ હોય, એ આવી ડાયરેક્ટ રજૂ કરો. અહીંયા કોઈ વકીલની જરૂર નથી, પોતે જ જજ છે, પોતે જ વકીલ છે. એટલે કોઈને કે પરસોત્તમભાઈની કે ભાઈ એના ભુવાની પરસોત્તમભાઈની કે લક્ષ્મણભાઈની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ માતાજીને અરજ કરો, તમારા કામ થઈ જશે. બોલો ઢાંઢામોરાવાળા મેળી માત કી જય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો. જય ઢાંઢામોરાવાળી માં.